કોલેજમાં જવું પડશે ઠંડી વાવવાની છે શું કરવાનું લે આ પોપટલાલ હો બોલો ઓહો આ દરવાજો બંધ કરીને રે હૈન ઉપડ્યા કું છો ના ના અરે આ એકદમ મૂર્ખાને તો મજાક કરવાની પડી છે કોઈ ફોન જ કરવા દઉં હું તો મારા પછી થતું નહીં પણ શું કરું કહેજો એટલે મજાક કરવા નહીં આવ્યો આ તમે તો છત્રીને બધું લઈને ઉપડ્યા છો કીધું હા છતનું એટલે કીધું રે હૈન ઉપડ્યા કું આ તો છત્રી તો ડોહીને આલેલી શાનની એ ઘણા વર્ષ થઈ ગયો છત્રી માર કરદરા છે પણ ઘઉં પાવા દઉં હું તો એટલે ડોહીને યાદગીરી માટે આલી છે કા આ તો યાદગીરી ઘણો વર વીતી ગયો ઓ હા સ્વિન રાખજો પાછા છત્રીનું અને હું કહેતો તો શું કહેતા હતા કે છે હા ઉઘરાણું લાવો ખેડો અને હાનું ઉઘરાણું છે ઓહો એટલા મૂર્ખા ભૂલી ગયો કેવું છે તાને પૈસા લેવા દીધું હેનું ઉઘરાણું મને શું ખબર એટલે મેથીના લાડવા ખાવા માટે કોઈ ઉઘરાણું કરવા નહીં આવ્યો ખાઈ ખાઈને બેસી ગયા એટલે હું છે હવે આપણો હોળી આવે છે ગોળી આવે છે તો તમને નહીં ખબર આવે છે એ તો મને એ ખબર છે પણ આ તો ઉઘરાણું તો ડાયરેક્ટ કીધું એટલે પોપટલાલ હદોવર હાલતા હતા એ તમને નહીં ખબર એમને એ વાત તો હાસી પણ પટેલને પૂછ્યું છે કે એમને ઉઘરાણ લેવા આવી ગયા છો એટલે પટેલ નહીં હું પૂછવાનું હું પોતે જ પટેલ છું એટલે તમે દર વર્ષે પૈસા લઈ લઈને જો છો તો ઉઘરાણોના તો હિસાબ કરી બતાવીશ કે જો 8 દાડોથી કરી હિસાબ જ બતાવતા નહીં અને પૈસા લેવા આવી જાય પાછા એટલે પોપટલાલ આ ચોપડા મને કોઈ જતું નહીં રહેવાનું અને તમે હાલો છો ને હિસાબ અમો લખા પણ તેને લખ કરે મને શું ખબર મળે કેટલા પૈસા લખો છે અમે તો અભણ છીએ એટલે અભણસો એટલે ગામમાં બીજા કોકને પૂછવાનું તમે એકલા કોઈ નવે ના કોઈ નહીં ઉઘરાણું હાલતા આખું ગામ ઉઘરાણું હાલે છે ઉઘરાણું લેવા આવ્યા તો હિસાબ હરખો રાખવો પડે તો પછી એટલે પોપટલાલ આ ચોપડામાં કોઈ ભૂવાઈ નહીં જવાનું બરોબર આ લાવો તો એ ઉઘરાણું ફટાફટ ચાલે નહીં ઉઘરાણું આવ્યા ના ચાલે આનું ઉઘરાણું હાલો અને ચોપડામાં ભૂવાઈ નહીં જાય ને એવું હોય ને તો સોરામાં આવે ખબર પડે ઘઉં પાકા એટલે હાલ્યું તો ચાલે એટલે પોપટલાલ 12 મહિને 200 રૂપિયા ઉઘરાણું નહીં હાલી શકતા તો પછી સોરામાં બધા ભેગા થાય એવું થાય અને એક તો પટોલ રી હા તો ઘર મનો નીકળી છે જ નહીં આવા એવું થાય તાણ ગુજા માં જ ગાલો હું વેચી કે તો લાવો ફટોફટ 200 રૂપિયા ગણતરી આવડતા નહીં પાછા મન તો એ સોરામાં આવીને ગણજો પછી હા ઓવા આ જોજો આ શેરી નોટો જોજો એક બે એક નોટ લાવો બીજી લો થઈ ગયા થઈ ગયા લ્યો હા અને હું છે પટોલ રી હા છે એટલે મારે હવેળું આપવું પડે છે ના ના બરોબર છે વાત સાચી બરોબર હું પટોલ જેવો જ છું અને કોઈ મને ભૂવાઈ નહીં જવાનું અને સોરામાં પાછા ફટોફટ આવજો લખી દેજો હા કમ્પ્લીટ હા હા લખી દો વાંધો નહીં ચિંતા ના કરો તો મારે કોણકમાં જવું છે અને પોણતમાં પાછું જજો સોરામાં આવો પહેલા એ તો પછી હું વાળી મેલીને આવું છું આ ડોહી કીધું વાહણ ધોઈ નાખ કે ના દૂધનો વાહણ મન ગંદે આ દૂધ ખાતો નહીં તો વાહણ જ અલ્યા કરશનજી હું જળે જા અલ્યા દાડા તો દાડા પણ રાતના તો જપો ઓ રાતના પણ ભરા કા વાહણો ધોપાડી હું આવું બાજુ ઓહો વાહ હળદો વાનો તમાર આ દૂધ વાળો રહી ગયો તો ડોહી કે બધું દૂધ વાળો ઓછો બે ધોઈ નાખું હું હેડો હું હતું બોલો તારું કોમ છે કેટલું તો ડોહીનો કોમ ઓછું થાય વાહણ ધો હાલવાનો એવું કોમ કરવાનું કરીએ છે કે હું ના ભાળી ને તાર જાચી નજરે ના ભાળી અરે હું કહેતો ખબર છે કયો આપણે ઉઘરાણું લાવો કાઢો એમનામ હેનું ઉઘરાણું એટલે કરશનજી એમનામ નહીં આવ્યો હું પણ ઉઘરાણું નામ તો પાડો હેનું ઉઘરાણું છે આપણે હોળીનું ઉઘરાણું હા એમ કયો આખું હોળીનું ઉઘરાણું છે જે પણ તમે હું લ્યા પટેલ ના હોય તો એટલે કરશનજી હું જ પટેલ છું એમ બદલાઈ ગયા પટેલ એટલે પટેલ ઘર મળી નીકળે હે ને પાછો વર હે એને કગરવાનો એમ આમ જીલે હું પોતે જ પટેલ છું એવું છે કે બધા હિસાબ સોપડામાં રાહક બારા હે કજી અરે હિસાબ તમે સોરામાં આવજો એટલે ચોપડા મણી જો ભૂવાઈ જવાનું નહીં અને તમારા પૈસા લઈને મારા 200 રૂપિયા લઈને હું કોઈ ઘરમાં બંગલો બંધાઈ જવાનો છે મારે એકલા 200 ની તૈયાર આખા ગોમના ઉઘરાવતા હોય એટલે મારે પૂછવું પડે છે એટલે આખા ગામના જ ઉઘરાવા પડે કોઈ મારા એકલાનું થોડું છે આમ કરજો બતાવજો આ પોપટલાલના તો આવી ગયા 2-4 જણાના આવી ગયા છે એટલે આખા તમે રાશિ સા બધું એમ કે એટલે હું છે કે પટેલ હાડેના આવશે નહીં એટલે કીધું હવેળું કામ લેવા દો એટલે ફટોફટ કીધું ઉઘરાઈ નાખું ઉઘરાઈ નાખો વાંધો નહીં લ્યો આ 200 રૂપિયા અને સોરામાં આવવાનું ભૂલતા ના પાછા સોરામાં કોમ પાલી જ રહ્યો છું આવો તાન બીજું શું હા એટલે ફટોફટ આવજો હો
હારું હેડો. હા વાંધો ના. હા માધાજી, વેલાજી, જીવાજી, જંતીજી, બિજોલજી, ભીખાજી, પારખોનજી, કોણ રહી ગયું હજી? શંભુજી ને ચતુરજી રહી જશું. ખરેખર ઈ જ જવું પડે અમારે. જાડેજા ઓહો, ખરેખર શંભુજી આ તમારું જો નામ રહી ગયું તો મી જ આવતો તો હું. એટલે પણ હું નું નામ રહી ગયું છે? એટલે ઓળી આવે તમને નહીં ખબર? ઓળી આવે છે મને ખબર છે. એટલે ઓળી આવે છે ને એટલે ઉઘરાણા માટે આવતો હતો. એટલે આ ઉઘરાણું જ કરો છો પણ પેલા પટેલ ને કેમ કરો છો કે? એટલે શંભુજી હું કાળી ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા પટોલ જ છું. એટલે પટેલ તો છો એ વાત હાજી છે પણ પેલો આપડે રિહાય છે પટેલ તો. એટલે રિહાય છે એટલે જ હું વહેલો નીકળ્યો છું. અને રિહાદ હબુડ જો ઓળીમાં નહીં આવે અને ઓળી બગાડશે. એટલે હદોવર રિહાય છે એટલે શંભુજી શું છે કે આ વખત કીધું મને હવેલું જાગવા દે. કીધું બધું ઉઘરાણું કઈ નાખું ના કર. ખરો ટાઈમ આવે છે એટલે હું કગરવા જવાનો. એ તો વાત હાજી પણ આમાં આપણો ગામનો સાપેલો છે પટેલ એટલે આપણો એને કગરવું તો પડે જ ને. એ વાત આશી તમારી કગરવું પડે. આ કગરવું ના પડે એટલે હાજર તો હું પટોલ થઈ ગયો. આ ખરું કર્યું પટેલ છો એ સારું કર્યું છે. એટલે શંભુજી આમ પટોલ થવાનો તો શોખ નતો પણ આ કીધું જો આમ કરે તો રાજ આગળ ને એનો વશો ઉઘળી જાય તો બરોબર છે. એટલે જાડેજા પણ તું આ ઉઘરાણું કરે ને એટલી ગળી તું પટેલ રાખજે પાછો. ઉઘરાણું પટી જાય ને એટલે તો પટેલ તો આપણે જે સહી જ રાખવાનો છે. એટલે હું છે શંભુજી મને હાલ પટોલ થવામાં થોડું સારું લાગ્યું એટલી ગળી જ રહ્યો પણ આટલી ગળી જ રાખજો ઉઘરાણું કરવું એટલી ગળી તો. હા એટલી ગળી જ પટેલ કહેવાય ને પટેલ તો આપણે જે જૂનો છે ને એને જ રાખવાનો છે. એ તો બરોબર છે પણ આમાં તમે ગુજા માત નાખો વેસી કેળું શું છે? ના વેચી નહીં કરતા જે આપણે ઉઘરાણ થતું એ આપણે આલી દઈએ છીએ. હા 200 રૂપિયા હો પાછા. આ જે થતા હોય જે આવતું એ ઉઘરાણું ચાલવું પડે પણ પટેલ પછી નહીં કહેવામાં આવે પાછો. તને તો કાળી ધરતીનો કાળો નાગ જ કહેવામાં આવશે. ના એ તો બરોબર છે લિસ્ટમાં તમારો નામ આવી જાય કે લ્યો છૂટાવી જ મને હાલો એટલે મારા છૂટવાની જરૂર છે. તમે શંભુજી મોટી નોટ કાઢી જ પણ આમાં આ પકડો હું છૂટા આલું તમે. હાલો 500 નોટ આલી કા 500 ની આલી છે ને? લે વાપરી ના નાખતા પાછા. ના આ તો ડોસી ને હાલવા પડે. ઓ આ સ્વીન આલજો ડોઈ નો. ખરેખર કંટાળો આવી ગયો છે આખા દનનો આજે તો. એક જગ્યાએ સમાધાન રાખ્યું તું તે કોઈ પોકવા જ ના દે બોલો. પણ બોલ્યા સાલ્યા વગર પાછું બેસી ગયો તે શેડ ઉજી બોલ્યો ના તાણ મેળાયો. હાલ કીધું અમે ખાઈએ અને બરોબર ઊંઘી જવું છે કે મગજ કોમ આલતું નહીં આખો દન. અલે અર્જનજી એટલે સતુરજી હા લાડો પડ્યો બોલો. કોણ આડું પડી? હું હા થાકે યાર. એમ કે વળી કીધું શું જીએ એટલે હોય જાય ઓ હોય જાય તો કોક રાજીનામું મેળ્યું. હે મોય આ ગોમના પટેલ મને રાજીનામું મેળ્યું. હવે સારું કરીએ હું વળી જફા વળી કોક વળી થોડો એક ઝઘડો થાય ને વળી થોડી બોલચાલ થાય ને મારે પાછું પટેલનું પાછું આગળ થવાનું. આગળ થઈને વળી પાછું એ કૂતરાની ગોળી કોઈ બોલ કરવું પડે ને ખરેખર એટલો કંટાળો ને આ ગોમનો પટેલ તો થવાય જ નહીં. એ ગોમનું પટેલ છે જોને આમ કોઈ કહેવું નહીં. એટલે સારું કર્યું તમે જે કર્યું છે ને સારું કર્યું છે. આ કૂતરાની જેમ બોલ કરવું એ જફા તો થઈ. એટલે કેને રાજીનામું મેલ્યું? તમે એટલે સારું જ કર્યું. હું એ જ કહેવા અમે પહેલાં જ કહેવા કરતો હતો કીધું આ હોળી આવે છે ને તમે રાજીનામું મેળ દેજો ને કોઈક બીજાને પટેલ કરી દેજો ને. એ સારું કર્યું છે પેલા જાડેજાને વળી પટેલ કર્યો એમ. કોને પટેલ કરે? જાડેજાનું. અને આ બધું શાનું છું લે? લ્યો ખરેખર પટેલ વગર છો હોય રે પટેલ. આ વાતની તો મને ખબર જ નહીં ભાઈબંધ. હું ગપ્પા મારો નહીં યાર હા વારોનો હું પેલા ગામમાં જોતો તો અઢેરણ જોતો ને તે હાલ આવી રહ્યો છું અને ખાઈ અને સીધો ઊંઘવા જ આવ્યો છું. એટલા ગોમ વાળે જાડેજાને પટેલ કર્યો એ તમને કોઈ વાતની ખબર જ નહીં. ના આ બધું ખરું એ આ ખરું ને ઓળી આવે ને એટલે તો આ બધું થાય છે ને ખરેખર આ જાડેજા ગોમનો પટેલ થઈ ગયો છે. તમને ખબર નહીં હોય મને તો મને હમણાં જ ખબર પડી ને ગામમાં બધાને ખબર છે. હવે શંભુજીને ખબર જ હજો કરશનજીને પોપટલાલને શંભુજીને જીગાને બધાને ખબર થાય એટલે બધા થઈને પટેલ કર્યો એમ. એટલે તને કેને કીધું કે એને પટેલ કર્યો એટલે? હા હા નવો નિયમ આવ્યો જો શેવો નિયમ ખબર છે?
ગોમનો પટેલ હોય ને એ ઉઘરાણી એ રહ્યો જ કરે. એ કોઈ છોકરો પહાણ પાડો ના વળાવે રે. જે પટેલ હોય ને એ અને હારું કરી. તમે વળી ગોમના પટેલ થઈને વળી સોપડો લઈને ગોમમાં ફરશો ઉઘરાણ કરવા એટલો- જફા જઈમ એટલે ઉઘરાણું હેડ છે એનું. અલ્યા ઓળીનું ખરેખર મને ખબર નહીં ભાઈ બંધ. અને તું કીધું ઉઘરાણું હેડ છે ગોમમાં, બોલો. અલ્યા તોણ ખબર નહીં. આ તો ગોમનો પટેલ થઈ ગયો જાડેજા અને ઉઘરાણું કરે છે ઓળીનું. આ તો હારું છે. હું તમારો ભાઈ બનશું. આપણે રોજ ભેળા રહેલા છીએ ને. આવળા હતા ને આવળા હતા ને આપણે આવળા તારના આપણે ભેળા રમતા રમતા મોટા છે છીએ. એટલે સારું મારે તો કહેવું પડે ભાઈ બંને. તો ખરેખર ખોટું તો લાગે ગમે તે જવાનું, પણ શું છે કે તમે ઓગણા નહીં સોરા પગ ના મિલતા એમ. અલ્યા તને ખબર છે કાકા ગોમનો પટેલ હું છું, તો એને પટેલ બનાવવા માટે મારું પરમિશન તો જોવા ગઈ એમ કહું છું. એ આ જાડેજા, કરશનજી, શંભુજી, પોપટલાલ અને જીગા આ ઓનો મેન હાથ હ. મારું નામ ના લેતા. આ તો હું તો કીધું વળી કે હા તો જઈને ઓને બધું બરાબર ભાઈ બનશે એટલા નોમ છે તેમ છે ને તે તાર હોરી નાખો જો. એટલે પણ મીટિંગ તો હોય જો કે ના માટે. મીટિંગ છે ઉઘરાણું કરવા આવ્યો તમારી? ના ઓ હું તો કીધું ખરેખર તમને પટેલ મની કાઢ્યા પણ તમને તો ગોમના બહાર કાઢ્યા. બોલો. મરી જો લ્યા મરી જો. ખરેખર ઢોકણી પાણી લઈને મરી જો લ્યા. ખરેખર ખબર જ નહીં પડતી ભાઈ બંધ. ખબર જ નહીં પડતી આ લોકે ધાર્યું છે હું. એ માર તો વરિયાળી પાણી વાળેલું છે અને હું છે કે તમારે જે કહેવું હોય છે મીટિંગ છે પછી અત્યારે એ ઉઘરાણું કરીને જાય છે સોરામાં મીટિંગ છે ને જે નરગો કોક લાવવાનો છે નરગો ને કોહા જોડ્યો ઢોલ બે લાવવાના છે અને બધું એ બધું આયોજન કરવાનું છે ઘૂઘરી માટે પેલા શું કહેવાય મકઈ અને ચણા લાવવાના છે. એ બધું ગોળ ને બધું આયોજન કરવાનું છે કે વાહણે લાવવાનો સામે લેવા માટે તપેલો અને કઢાઈ ને બધું લાવી મેકવાનું છે. એટલા માટે મીટિંગ છે. કોક બધા બોલાયા છે પણ તમને નહીં બોલાવે. જેમ કે તમે તો પટેલો મને કાઢ્યા છે અને ગોમના બહાર કાઢ્યા છે. અને એટલે ભાઈ બંધ હું કહું છું ખબર છે, પોર આપણે નરગો લાયા એમાં પૈસા મેં એકલા આલ્યા હતા. એમાં શું ગમવાળાનું ઉઘરાણું લીધું હતું લે. એમ હું કહું છું એ બહુ નરગો હજી પડ્યો નહીં હોય નવું ઉઘરાણું કરો તો એ બધું ભૂલી જવાનું. જેમ કે આ સુધી તો કદી હિસાબ આલ્યો હિસાબ તો વેત આ લોકો ઉપરના ઘરના ઉમેરવાના થઈ છે. તાણું અને ખરેખર ઓળી આવે ને ઓળી એટલે તમને કોઈ પાઘડીને પૂછતું નહીં. ખોટું તો લાગતું હોય પણ તમારે જે જવાબ આલો બે શબ્દો કહેતા આવજો અને તમારું ગોમ બહાર કાઢ્યા પાછા. આ તમને કીધું મીટિંગ શું હશે કે આજે ખાલી તો સોરામાં છે ને મારા મોડું થાય છે. ખરેખર આ વાતની ખબર પડતી નહીં. કેમ કે આ વાત તો જોડવી પડે. મને ઓને પટેલ મને કાઢ્યો છે ને ઓને ઉઘરાણું કર્યું છે એનું. ખરેખર અત્યારે છે ને સોરામ જવું પડે તાણ ખબર પડે ને કે વારે છે ને સરપંચ અરે પટેલ મને નીકળી જવાનું થા. ઓલરેડી પણ હજી કીધું ભેગા થઈ ગયા કોઈ હજી આવ્યું નહીં. આવી મિટિંગો બેસી આવો ઘણો કરવાનો ગમ. આ જેતભાઈ ઓલવી રહ્યા કોઈ હજી આવ્યું ના. થોડી વાર વાટ જઈ હું એક ઘેર ના હું ઓલા બેહરો એકલો હોય તો ઈવન હાથ કરજનજી હા શંભુજી આવ્યા બેહો. એટલે હજી કોઈ આયા નહીં. તો મારી જ વાટ જોઈ રહ્યો તો કીધું આ મોરવી પેલા મોરવી કે હું ભીષાણા આવું કીધું. એટલે પટેલે હજી આયા નહીં ને. એ તો ગામમાં ઘર બાકી હવે ગ્રહણ કરવાનું એટલે ઉઘરાવતા હી તો આ પોપટલાલ કી આવવાના છે એ કોઈ આયા નહીં હજી. હોળી આવવાથી પણ આ ટાઈડ જવાનું નામ લેતી નહીં શંભુજી શું કર્યું કયો. એટલે ભાઈ આ તો પેલી મોવલા ટાડી પાડે છે. પણ જે લાવેલા પણ અત્યારે પડે છે ને હું આવો પોપટ. પોપટલાલ આવા બધ બેહો. તો એ આટલું મોડું બરોબર છે ભાઈ આપણે આટલું મોડું પોપટલાલ આ કીધું વાળી મેલીને જવું પડે તરમાં બસ કે શું કરીએ. આબુ તો પડે કે તો પાણી તો વળાય. એટલે પણ છોકરો શું ગયો છે તમે પોણતમાં જો છો. છોકરો નહીં ઉઠતો કે કાકા તો જજો હું તો નહીં જતો કે એટલે આ ટાડી કેવી પડે છે જી અને તમે આ પોણત કરો છોકરાને હાથી લઈ જતા હોય તો બતી તો પાળા કે. અરે આ ભાઈ કીએ છે પણ છોકરો અત્યારનો છોકરો તમને ખબર તો છે નહીં કીધું કરતો શંભુજી હું કીએ કે આ જેતભાઈ ઓલરેડી ટાઈડ બાબાઈ છે પાછી હું શંભુજી. આ પટેલ આયા આપણે. ઓહો આ બધું શંભુજીને જ બાફેલું લાગે છે. કેમ કે પેલાનો પટેલ બનાવ્યો એ બધો ભેગો થઈને બનાવ્યો લાગે છે. પણ ખબર નહીં કે આજે એ પટેલ નહીં કો તો હું પટેલ નહીં.